નમો અરિહંતાણમ. નમો પદથી દ્રવ્ય અને ભાવ ઉભય નમસ્કાર થાય છે. દ્રવ્ય નમસ્કાર એટલે વાણી દ્વારા ગુણ, સ્તુતિ અને કાયા વડે પંચાંગ પ્રણામ. અને ભાવ નમસ્કાર એટલે અહંકારને ન નમવું, પણ નમવા યોગ્યને નમવું તે. નમસ્કાર પૂર્વક સહવું તે ઉપશમ ધર્મ છે. ભાવ નમસ્કાર એટલે પરમેષ્ઠીઓના ગુણોનું ચિંતન અને તે ગુણોનું મનમાં પરિણમન. ઈશ્વર એ કાંઈ તર્કનો વિષય નથી, અનુભવનો વિષય છે. નમો પદમાં વિનય છે, કૃતજ્ઞતા છે, આજ્ઞા પાલનનો અધ્યવસાય છે. નમો પદ એ પરમેષ્ઠીનું બીજ છે. જેટલા જીવો આજ સુધી પરમેષ્ઠી પદે પહોંચ્યા છે તે વિનયના પ્રભાવે જ અથવા તો આજ્ઞાની આરાધનાના બળે જ. સ્વમતીમાં નિજમતી એ સંસાર છે, જ્યારે સ્વમતીમાં જીનમતી એ મોક્ષ છે. સ્વમતીમાં રાગ, દ્વેષ, મોહની ઉત્કટતા છે અને તેનો પ્રતિકાર નમસ્કારની મતિ વડે જ થાય છે. નવકારની 68 માતૃકા બુદ્ધિમાન પુરુષોના જ્ઞાનમય તેજનું જનન, પરિપાલન અને વિશોધન કરનાર હોવાથી માતાની જેમ તે જયવંતી વર્તે છે. સર્વ મંત્રોના જાપ આદિમાં માતૃકા કે લિપિન્યાસ વિના જે પણ કાંઈ કરાય તે નિષ્ફળ જાણવું. માટે સાધકોએ માતૃકા કે લિપિનો ન્યાસ અવશ્યપણે કરવો. 68 માતૃકા અનાદિ સંસિદ્ધ છે, તે કોઈએ બનાવી નથી, કિંતુ અનાદિ સિદ્ધ છે. માતૃકા એ શબ્દ, બ્રહ્મ, પ્રાણ, ઇન્દ્રિય અને મન રૂપ છે. પરા એ પ્રાણમય વાણી છે. પશ્યંતી એ મનોમય વાણી છે. મધ્યમાં એ વૈખરી વાણીનું અંજક છે અને વૈખરી એ સ્થૂલ વાણી છે. માતૃકા જગતનું પાલન કરનાર એ વિશ્વવ્યાપીની શક્તિ છે. નવકાર મહામંત્ર એ નમનારને નમસ્કરણીય બનાવે છે, કેમ કે એ નિયમ જ છે કે નવકારથી વિનય બનાય અને વિનય નમસ્કરણીય બને જ. નવકાર મહામંત્રની ચૂલિકા સ્વયં ધર્મ સ્વરૂપ છે. ધર્મના પ્રણેતા, ધર્મના આરાધકો અને ધર્મ ત્રણેય કાળ વિશ્વમાં વિદ્યમાન છે. તેના પ્રભાવે જ વિશ્વ નિરાલંબ, નિરાધાર, નિયમબદ્ધ ટક્યું છે, ટકે છે અને ટકશે. નમસ્કારનો આરાધક શીઘ્રપણે મોક્ષનો આરાધક થાય, કેમ કે નમસ્કારનું અનંતર ફળ તો પાપનો પ્રણાશ અને મંગળનું આગમન જ છે. અને તેનું પરંપર ફળ આ લોકમાં અર્થ, કામ અને પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ આદિ છે. ચુલિકાના પદોનું પણ મહાત્મ્ય અનેરું છે. ચુલિકાના પ્રથમ પદમાં એસો પંચનમુક્કારો, એમાં સમ્યક્ત્વ અને શ્રુત સમાયેલું છે. પ્રભુની સ્તુતિ એ સમ્યક દર્શન છે અને તે માટે અક્ષરોનું આલંબન તે શ્રુત છે. ચુલિકાના બીજા પદમાં સર્વ કર્મની નિર્જરા દર્શક ચારિત્રનો વિચાર છે. નવકારના છેલ્લા 2 પદમાં સર્વ મંગળમાં પહેલા મંગળરૂપી તપ છે અને પ્રભુનું નામ સ્વયં દ્રવ્યાનું યોગ છે. નવપદજી શેના ભંડાર છે? પરોપકારના ભંડાર તો અરિહંતો. અવિનાશી સુખના ભંડાર કોણ? તો સિદ્ધ ભગવંતો. અરે સદાચારના ભંડાર છે આચાર્ય ભગવંતો.
વિનયના ભંડાર છે ઉપાધ્યાયજી ભગવંતો, અને સહાયના કે સેવાના ભંડાર કોણ? સમસ્ત શ્રમણ ભગવંતો. દર્શન એ સદ્ભાવનાનો ભંડાર, જ્ઞાન વૈરાગ્યનો ભંડાર, ચારિત્ર સદ્ગુણોનો ભંડાર, અને તપ એ સંતોષનો ભંડાર છે. ધર્મ એ કેવળ પ્રવચન કે શ્રવણનો વિષય નથી, કિંતુ તે આચરણનો વિષય છે. પ્રભાત કાળે ઉઠીને મનમાં પ્રભુનું ચિંતન કરવું તે પણ ધર્મનું જ એક અંગ છે. નમસ્કાર મહામંત્ર વડે પ્રભુનું રૂપ જોવું તે જ્ઞાન ગુણને વિકસાવે. ભક્તિનો રસ ચાખવો તે દર્શન ગુણને પુષ્ટ કરે, અને શીલની સુગંધ તે ચારિત્ર ગુણની પુષ્ટિ કરે છે. નવકારમાં ઉત્તમ જીવો રહેલા છે, તેથી તે વિનયનો ઉત્કૃષ્ટ પ્રકાર છે. નવકારનો સ્વભાવ પાપનો સદંતરપણે નાશ કરવાનો છે, અને પાપ નાશ થાય પછી ત્યાં દુઃખ કેવી રીતે હોય. દ્વાદશાંગીમાં પ્રવેશ કરવાની ચાવી પણ શ્રી નવકાર મંત્રમાં જ છે. નમો પદ એ ધર્મનું બીજ છે, કેમ કે તેમાં ધર્મનું ઉપબૃહણા છે, ધર્મની પ્રશંસા છે. આત્મામાં રહેલા જ્ઞાન દર્શન આદિ ગુણોને મોહરાજાએ પૂતગલના રૂપ રસ આદિ ગુણોમાં રોકી લીધા છે. પ્રભુમાં મન ન લાગતું હોય તો તેની એક યુક્તિ છે. જે વસ્તુમાં મન લાગતું હોય ને તે વસ્તુ નવકારના જાપમાં જોડી દો. એમ જોડવાથી તે દ્વારા મન પણ પ્રભુમાં આપોઆપ જોડાઈ જાય છે. જ્ઞાન એ ગુરુને અને ગુરુ એ વિનયને આધીન છે. તીર્થંકરોનું તીર્થંકરત્વ સર્વ જીવોના કલ્યાણની ભાવનામાંથી ઉત્પન્ન થયેલું છે. તેથી સર્વ જીવોના કલ્યાણ અને જીવોના સુખની ભાવના એ જ તીર્થંકરોની આજ્ઞાનો સાર છે. અન્ન પાન વસન આસન શયન મન વચન તન નમન. આમ જેના અંતે 9 નકાર છે તેવા દાનથી શું થાય? અન્નદાનથી હિંસા અને મૃષાવાદનો ત્યાગ થાય. જલદાનથી ચોરી અને મૈથુનના પાપનો નાશ થાય. વસ્ત્રદાન કરીએ તો પરિગ્રહ અને ક્રોધનો અભાવ થાય. આસન દાનથી માન અને માયાનો અભાવ થાય. શયનદાનથી લોભ અને રાગનો અભાવ થાય. મન પુણ્યથી દ્વેષ અને કલહનો અભાવ થાય. વચન પુણ્યથી અભ્યાખ્યાન અને પૈશુન્યનો અભાવ થાય. અને પ્રાંતે કાય પુણ્યથી રતિ અરતિ તથા પરપરિવાદના પાપનો નાશ થાય. નમસ્કાર પુણ્યથી માયા મૃષાવાદ મિથ્યાત્વ શલ્યનો નાશ થાય. આમ 9 પ્રકારના પુણ્યથી 18 પ્રકારના પાપને પ્રલય આવે છે. આ રીતે એક પુણ્ય 2 પ્રકારના પાપનો નાશ કરે છે. નવકારથી ઉગતી પુણ્ય રુચિથી પાપ રુચિનો પછી અંત આવી જાય છે. પાપ આત્માને મલિન, પુણ્ય આત્માને નિર્મળ કરે છે. પાપ એ મલ છે, એને ધોવા માટે પુણ્ય એ જલ છે. નવકારનું પુનઃ રટણ એક બાજુ પુણ્યને વધારે છે તો બીજી બાજુ પાપનો સર્વથા નાશ કરે છે. કઈ રીતે? જુઓ, 9મું પાપસ્થાનક લોભ અને 18મું મિથ્યાત્વ શલ્ય એ 2 પાપ બધા પાપોમાં સૌથી મોટા ગણાય છે. તે બંનેનો નાશ એક જ નવકારથી સધાય છે, કેમ કે તે દુનિયાવી લોભનો શત્રુ છે
અને જીવમાં મુક્તિના સુખનો લોભ જગાડે છે. પાપને પાપ નહીં માનવારૂપ અને પુણ્યને પુણ્ય નહીં માનવારૂપ જડતાનો નાશ કરીને નવકાર એ શુદ્ધ દેવ ગુરુ ધર્મ ઉપર પ્રેમને પેદા કરે છે. શુદ્ધ તત્વનો પ્રેમ અને મુક્તિ સુખનો લોભ એ બંને 9મા અને 18મા પાપના પ્રતિપક્ષી છે. નમસ્કાર એ સન્માનનું દાન છે, જે સૌ દાન કરતા ચઢિયાતું દાન છે. સન્માનનું દાન જે આપે તેને પુણ્ય ખૂટતું નથી અને તેનામાં પાપ પ્રવેશી શકતું નથી. કેમ કે નવકાર મહામંત્ર દ્વારા સન્માનને પાત્ર વ્યક્તિનું સન્માન કરવું એ જ તો માનવ જન્મનો મોટો લહાવો છે. નવકારના 9 પદોનું મહાત્મ્ય અનેરું છે. પ્રથમના 5 પદોમાં પ્રભુ સાથે આપણો વાર્તાલાપ છે. પછીના 4 પદોમાં પ્રભુ સ્વયં આપણી સાથે વાત કરે છે કે તું નમ્યો છે એટલે તારા સર્વ પાપનો નાશ થશે અને પાપ નાશથી સર્વ મંગળ તારી પાસે આવી પહોંચશે. નવકાર એટલે પ્રભુનું જ નામ. પ્રભુનું નામ 7 ભય અને 8 કર્મોથી આપણને છોડાવનાર છે. માનવ જીવન સુખ દુઃખ માટે નહીં પણ ધર્મ માટે છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં 5 પ્રકારના ગુરુઓ રહેલા છે, જે આપણને ધર્મ પમાડે છે. શ્રી અરિહંતો માર્ગદર્શક હોવાથી તેઓ પ્રેરક ગુરુ છે. સિદ્ધ ભગવંતો અવિનાશી પદને પામેલા હોવાથી સૂચક ગુરુ છે. શ્રી આચાર્યો અર્થના દેશક હોવાથી બોધક ગુરુ છે. શ્રી ઉપાધ્યાયો સૂત્રના દાતા હોવાથી વાચક ગુરુ છે. અને સાધુઓ મોક્ષ માર્ગે સહાયક હોવાથી તેઓ સર્વે સહાયક ગુરુ છે. પંચ ગુરુઓને નમસ્કાર રૂપ હોવાથી શ્રી નવકાર મહામંત્રને ગુરુ મંત્ર અથવા પંચમંગલ પણ કહેવાયો છે. પરમાત્માનું નામ શું છે? પરમાત્માના નામમાં જેટલા પાપોને નાશ કરવાની શક્તિ છે તેટલા પાપો તો આપણે કે માણસ, કોઈ પણ માણસ કરી પણ શકતો નથી. મતનો નાશ કરવાનું પ્રબળ સાધન પ્રભુનું નામ છે. આજ પછી આપણે ક્યારેય કોઈને આપણો મત ન કહેવો. આખી દુનિયાની દોલત કરતાં પણ નામ વધુ કિંમતી છે. ભગવાનના નામથી સદા સર્વદા તમારું અમારું જૈન શાસનનું રક્ષણ થશે જ. તે ધરણીધર મહાન છે કે જે સુવાડે છે પણ સૂતો નથી, જે ખવડાવે છે પણ ખાતો નથી. અરે તે ધરણીધર એવો છે કે જે પહેરાવે છે ખરો પણ સ્વયં પહેરતો નથી, અને હું જ્યાં જાઉં ત્યાં બધે જ મારી સાથે આવે છે. નવકારની જપ સાધનામાં એવો ઉપદેશ છે કે શબ્દને પકડીને શબ્દાતીત એવા પરમ બ્રહ્મ પદમાં જવું. નવકાર તે સાધના, અરિહંત તે સાધ્ય, સિદ્ધ તે સિદ્ધિ અને આચાર્યાદિ 3 તે સાધક છે. નવકારના ધ્યાનથી બીજનું વપન થાય તે સમ્યક દર્શન, અને બીજથી અંકુર ફૂટે તે દેશવીરતિ અને સર્વવીરતિ છે, અને વચન યોગ તે દંડ છે. જીવન સમુદ્રનું અણમોલ મોતી છે આ નમસ્કાર મહામંત્ર. નમો એ સર્વ જ્ઞાનમય, ધ્યાનમય, તેજોમય એવી શક્તિ વિશેષ છે. ફરિયાદ મુક્ત ચિત્ત વિશ્વના ન્યાયની વ્યવસ્થાને સાચો નમસ્કાર કરવા દ્વારા શ્રી અરિહંતની આજ્ઞાના
અખંડ આનંદનું અધિકારી બને છે. સિદ્ધ ભગવંતોના પ્રણિધાનથી શું બને? અરે, તેનાથી તો શરીરની પીડાને સહવાની શક્તિ વધે છે, કેમ કે તે વખતે પોતાના અરૂપી અને શુદ્ધ જ્ઞાનમય એવા સ્વરૂપનો ખ્યાલ કાયમ રહે છે. કાયા, મન અને ઇન્દ્રિયોને કસવાથી જ સિદ્ધ સ્વરૂપની સન્મુખ થઈ શકાય છે અને બીજા જીવોને પણ સિદ્ધિપદ પમાડવાની ભાવનાએ તો જ સાર્થક બને છે. મહામંત્ર માતૃકાના ધ્યાને સમાધિનો અખૂટ આનંદ માણી શકાય છે. માતૃકાના વાચ્ય આત્મામાં જવા માટે જ અમોઘ વિદ્યા આપણને મળી છે. જ્ઞાન અને ધ્યાન ઉભયનું સંપૂર્ણ મિલન નવકારની મહાસત્તાના અસ્તિત્વમાં સમાવિષ્ટ છે. દ્વાદશાંગીનો સાર એટલે જ છે નવકાર. શબ્દના શ્રવણ દ્વારા આત્મામાં શબ્દાર્થ પરિણામ પામે એટલે આપણો આત્મા 14 પૂર્વનો સાર બની ગયો સમજવો. નામ સ્મરણ એટલે અચિંત્યનું ચિંતન, અવર્ણનીયનું વર્ણન અને અજ્ઞેયનું જ્ઞાન મેળવવા માટેનું ધ્યાન. એક અપેક્ષા એ પ્રભુનું નામ પ્રભુથી પણ મહાન છે એ જાણવા માટે બુદ્ધિવાદ નિરર્થક છે, કેમ કે તે બુદ્ધિથી અતીત છે. એ માનવા માટે માત્ર પરમ શ્રદ્ધાની જ આવશ્યકતા છે. પંચ પરમેષ્ઠી ભગવંતોના અવલંબને જ જીવનો ઉપયોગ અશુદ્ધ મટીને શુદ્ધ બને છે. નવકારની ચુલિકા વડે મનને સૂક્ષ્મ બનાવતા અંતે પરમેષ્ઠી પદોનું અસ્તિત્વ આપણું જ અસ્તિત્વ બને છે. નવકાર એ માત્ર આત્મવિચાર નહીં, આત્મ પદાર્થ છે. નવકાર ગણતી વખતે એવી પ્રતીતિ દ્રઢ થવી જોઈએ જ કે શ્રી નવકાર અને નવપદનું આલંબન મારા જીવને તારનારું છે. ભગવાનને શોધવાના નથી, પણ ભગવાન થવાનું શોધવાનું છે. નવકાર મંત્રથી અનાહત નાદ ભણી જઈ શકાય છે. માતૃકાના પ્રત્યેક અક્ષર સાથે ગણવાનું ચાલુ રાખતા અક્ષરો સાથે સીધું અભેદ પ્રણિધાન થાય છે. એ પછી નાદ છૂટી જાય છે અને અનાહત નાદ પણ આત્મામાં જ લય પામી જાય છે. આમ માતૃકાના 68 અક્ષરો જ નિર્વિચાર અને નિર્વિકલ્પ દશામાં સીધા ધ્યાનમાં લઈ જવા અમોઘ સાધન બને છે. માતૃકાના પ્રત્યેક અક્ષરની સાથે અભેદ પ્રણિધાન સાધી તે આત્મામાં જ લય પામે ને ત્યાં સુધી ધારણા બાંધીને ધ્યાન થવું જોઈએ. નમો પદ પણ પુણ્યની માતા સાથે સાથે ધ્યાનની માતા પણ બની શકે છે. નવકારના જાપ કરવા એટલે પ્રભુનું નામ લેવું. એ પછી એની માટે જુદા જુદા નામ લેવાની કોઈ જરૂરત રહેતી નથી. વિકારી વિચારોથી બચવા માટે, અરે સર્વ પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિ, શારીરિક કે માનસિક કષ્ટોથી ઉગરવા માટે પ્રભુનું નામ એ જ પરમ ઔષધ છે. પ્રભુનું નામ જો હૃદયથી અને વળી શ્રદ્ધાપૂર્વક લેવાઈ જાય તો તે વ્યક્તિ જીવનમાં સદા સદાને માટે સુરક્ષિત થઈ ગયો જ માનવો, જાણવો અને એ જ સત્ય છે.